વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કરવેરા પરિચય 2માં ઘસારાનો એક વધારાનો દાખલો જોઈશું. ઉદાહરણ નંબર 6, પેજ નંબર 25 ઉપર આ દાખલો આપવામાં આવેલો છે. એમાં અલગ અલગ મિલકતની અલગ અલગ ઘસારાના દરથી આપણે ઘસારો શોધવાનો છે. દાખલાની અંદર 5 પ્રકારની મિલકત આપી છે: મકાન, પ્લાન્ટ મશીનરી, કમ્પ્યુટર્સ, ફર્નિચર અને મોટર કાર. દરેકનો ઘસારાનો દર અલગ અલગ છે. મકાનનો 10%, પ્લાન્ટ મશીનરીનો 15%, કમ્પ્યુટરનો 40% અને ફર્નિચરનો 10% છે. અને મોટર કારનો મિત્રો 15% છે. તો આના પ્રમાણે આપણે જો કોષ્ટક બનાવીએ તો શરૂઆતની બાકી 2024ની ઘસારા બાદની કિંમત છે: મકાન 30 લાખ રૂપિયા, પ્લાન્ટ 36 લાખ રૂપિયા, કમ્પ્યુટર કાંઈ નથી, ફર્નિચર 4 લાખ અને મોટર કાર 2,50,000 છે. મિત્રો, હવે એમાં આપણે કોઈ પણ શરૂઆતની બાકીઓમાં નવી ખરીદી ઉમેરવાની. હવે નવી ખરીદી ઉમેરીએ ત્યારે ધ્યાનમાં રાખવાનું કે કેટલી 180 દિવસથી ઓછી છે અને કેટલી 180 દિવસથી વધુ છે. કારણ કે એનો ઘસારો અલગ થાય છે. 100 દિવસથી વધુ હોય તો પૂરેપૂરો ઘસારો લાગુ પડે છે, આપણે નિયમમાં જોયું. અને 100 દિવસથી ઓછું હોય તો અડધો ઘસારો લાગુ પડે છે. એટલે ઘસારા વખતે તકલીફ ન પડે એટલે આપણે બંનેને અલગ અલગ દર્શાવવી જોઈએ. તો આમાં 180 દિવસથી ઓછા સમય માટે પ્લાન્ટની 5 લાખની ખરીદી કરેલી છે અને 180થી વધારે દિવસ માટે 4 લાખની ખરીદી કરેલી છે. ટોટલ 9 લાખની ખરીદી ઉમેરાશે એટલે પ્લાન્ટની કિંમત 45 લાખ રૂપિયા થશે. આમાં લખ્યું છે જો પ્લાન્ટની ખરીદી 4 લાખની 30/6 કરી છે અને 31/12ના રોજ 5 લાખની કરી છે. એટલે 5 લાખની 100 દિવસ 80થી ઓછા થાય અને 30/6ના કરી વધારે થાય 4 લાખની. એટલે આપણે 6 મહિનાથી ઉપર છે. કારણ કે આપણો હિસાબ છે એ આપણે 31/3ના થશે એટલે 6 મહિનાથી ઉપર થશે. એટલા માટે બંને અલગ અલગ રાખી દીધા છે. બાકી કમ્પ્યુટરની ખરીદી છે 3 લાખ રૂપિયા દર 1/24ના છે. 1/3ના હિસાબ થાય એટલે 90 દિવસ થાય એટલે એ પણ ઓછા સમયમાં આવે. 180 દિવસથી ઓછા સમય માટેમાં લખાશે. એનો અડધો ઘસારો લાગુ પડશે. 40% નહીં થાય પણ 20% લેખે થશે. જો એ લખ્યું છે કમ્પ્યુટરનો 20%, 40%ના દરે નહીં પણ કેટલો 20%ના દરે. આ બરાબર ધ્યાનમાં રાખવાનું. ખરીદી કરી છે જો 180 દિવસથી વધુ હોય તો પૂરેપૂરો ઘસારો અને 180 દિવસથી હોય તો ઓછો ઘસારો. એટલે મિત્રો, કુલ મકાન 30 લાખનું એ છે, એમાં ખરીદી નથી. આ 45 લાખ, આમાં 3 લાખ. બાકી કોઈનામાં ખરીદી નથી. એમની એમ કિંમત રહેશે. કુલ મિલકતો શરૂઆતની છે. હવે એમાંથી જો આપણે વેચેલી હોય બાદ કરીએ તો 24 લાખના મશીન અને પ્લાન્ટ વેચી નાખ્યા છે એટલે 45માંથી 24 ગયા એટલે 21 લાખ વધ્યા. બાકી બધાની બાકી એમને એમ રહેશે. હવે આપણે જો શરૂઆતની બાકીમાં નવી ખરીદી ઉમેરી જાય પછી વેચાણ બાદ થાય પછી જે વધે એના ઉપર ઘસારો કરાય. તો હવે આપણે જો ઘસારો જોઈએ તો મકાન 10% છે તો 30 લાખના 10% એટલે 3 લાખ રૂપિયા થાય. એટલે 3 લાખ રૂપિયા મકાનનો ઘસારો થયો. મિત્રો, પ્લાન્ટની અંદર અલગ અલગ પ્રકારનું છે. તો પ્લાન્ટની અંદર પહેલાં તમે જો આપણે 36 લાખમાંથી 24 લાખ વેચી નાખીને 12 લાખ જૂના રહ્યા તો 12 લાખ ઉપર પૂરેપૂરા 15% લેખે પ્લાન્ટ મશીનરીનો ઘસારો ગણાશે. 12 લાખના 15% લેખે લખી તો 1,80,000 રૂપિયા જૂનો ઘસારો થશે. અને પછી બાકીના આ 5 લાખ ઉપર અને 4 લાખ ઉપર 180 દિવસથી ઓછા એટલે એમાં 3,500 આવશે અને આ 180 દિવસથી વધુ છે એટલે પૂરેપૂરો ઘસારો 15% લેખે 4 લાખનો આવશે. 60,000 રૂપિયા એનો 3,500. ટોટલ ઘસારો પ્લાન્ટનો 2,77,500 થશે. તો 2,77,500 લખ્યો. પછી નીચે એક સૂચના આપી છે કે યંત્રોની નવી ખરીદી પર વધારાનો 20% ઘસારો લખો. તો મિત્રો, વધારાનો 20% ઘસારો લખવાનો છે એ અલગ આપણને આપ્યો છે. તો વળી પાછું 4 લાખના 20% અને 5 લાખના 10% લેખે ઘસારો ગણીએ તો 13 લાખ રૂપિયા 1,30,000 રૂપિયા વધારાનો ઘસારો આવે. હા, આ છે ને વધારાની સૂચના આપી છે એટલે લખ્યો છે. આ તો આપણે ગણવો જ પડે. આ અલગ છે. પછી એમ કીધું કે વધારાનો 20% લેખે ગણવો. એટલે આ જે છે એ 4 લાખ રૂપિયા છે એ વધુ સમય માટે છે એટલે પૂરેપૂરો ઘસારો લાગુ પડશે. અને 5 લાખ છે એ ઓછા સમય માટે છે એટલે અડધો ઘસારો 10% લાગુ પડશે. આપણે 20% કીધું છે એટલે 20% પૂરેપૂરા
આમાં નથી દર્શાવેલા, આમાં સૂચના સ્પેશિયલ અલગ આપેલી છે કે 20% લેખે વધારે લખો એટલે આમ એટલે 5 લાખના 10% લેખાશે અને આ પૂરેપૂરા લેખાશે. એટલે ટોટલ 1,30,000 રૂપિયા વધારાનો ઘસારો મિત્રો પ્લાન્ટમાં આવશે. એટલે પ્લાન્ટનો ટોટલ ઘસારો થશે તમારો 4,07,500. તો બધાનો ઘસારો ગણીએ તો મિલકતનો થશે 3 લાખ, પ્લાન્ટનો 4,07,500, કમ્પ્યુટર્સનો 60,000, ફર્નિચરનો 40,000 અને મોટરકારનો 3,500. એ ઘસારો બાદ કરો એટલે મકાન વધશે 2,70,000નું, પ્લાન્ટ વધશે 16,92,500નું, કમ્પ્યુટર વધશે 2,40,000નું, ફર્નિચર વધશે 3,60,000નું અને મોટરકાર વધશે 2,12,500નું. તો મિત્રો આ રીતે ઘસારો બાદ કિંમત આવી અને ટોટલ ઘસારો આટલો ટોટલ મારીએ તો આટલો ઘસારો એનો જવાબ થાય. પણ આપણે ટોટલ કીધું નથી, અલગ અલગ ઘસારો કીધો છે એટલે અલગ અલગ ઘસારો આ એનો જવાબ આવશે. આ ઘસારા બાદ 31/3/25ની કિંમત આવશે. બાદ ઘસારો ચોપડે કિંમત કઈ આવશે? 31/3/25 આવશે તારીખ. મિત્રો તો આ એનો જવાબ આવશે. ઘસારો ઉપર કઈ રીતે કરવો એ તમને ખબર હોવી જોઈએ. કાંઈ નથી, એક ખાલી 180 દિવસવાળું યાદ રાખવાનું છે. બાકી તો તમને જે ટકા આપ્યા હોય એ પ્રમાણે ગણવાનું. એટલે ક્યારે પણ હવે આમાં આ પ્રકરણની અંદર તમારે ઘસારો ગણવાનો આવે ત્યારે શરૂઆતની મિલકત એમાં નવી ઉમેરવાની અને ઉમેરતી વખતે ધ્યાનમાં રાખવાનું કંઈ 180 દિવસથી ઓછી છે અને વધુ છે. પછી એ પ્રમાણે ઘસારો ગણી એ રીતે ઘસારો ગણવાનો. પછી વેચેલો એ બાદ કરવાની, પછી જે વધે એના ઉપર ઘસારો નિયમ મુજબ ગણવાનો અને પછી ટોટલ કરો તે ઘસારો થાય. એટલે ઘસારાનું પ્રકરણ મિત્રો હવે આપણે પૂરું કરી છીએ. નેક્સ્ટ હવે આપણે જે આવશે તે મૂડી નફો કરશું. ઘસારામાં કોઈ જાતની તકલીફ હોય તો કરજો. બધા દાખલામાં આ રીતે ગણતરી કરવાની છે. તો મૂડી નફો નેક્સ્ટ પીરિયડથી શરૂ થશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.